ભારત સમૃદ્ધ માનવ સંસાધન અને વિપુલ તકો ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ. 21મી સદીનું ભારત પરસ્પરનું અવલંબન ઝંખે છે. વિશ્વમાં સડસડાટ દોડવા ઈચ્છે છે. વિશ્વનો સૌથી યુવાન દેશ એટલે ભારત. અંદાજે 130 કરોડની આબાદી ધરાવતો દેશ, જેમાંથી 3 કરોડ જેટલા લોકો બેરોજગારીના ભાર હેઠળ દબાયેલા હશે. કારણ શું છે? શા માટે તેઓ બેરોજગાર છે? જવાબ ફક્ત એટલો જ છે કે દરેક વ્યક્તિને નોકરી અપાવી શકે એટલા બિઝનેસમેન જ નથી. બિઝનેસમેન શા માટે નથી? શું કોઈ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ જ નથી કરતું? ના, એવું નથી. અઢળક નવા બિઝનેસ સ્ટાર્ટ થાય છે, જેમાંથી વર્ષના અંતે 90% જેટલા બંધ પણ થઈ જાય છે. એવું કેમ થાય છે કે ખૂબ ટૂંકા ગાળામાં બિઝનેસના શટર ડાઉન થઈ જાય છે? બિઝનેસ શરૂ કરતી વખતે તેના પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ શું હતો? તમારું ટાર્ગેટેડ ઓડિયન્સ શું હતું? નિષ્ફળતા મળવાનું કારણ શું હતું? આ દરેકનો અભ્યાસ કરીએ, દૃષ્ટિકોણ કરીએ ત્યારે સમજાય છે બિઝનેસના માળખામાં કેટલીક જગ્યાએ એવી ચૂક થઈ હતી કે જેના લીધે બિઝનેસ બંધ કરવો પડ્યો. ચાની કિટલીએ, પાન મસાલાની દુકાન પર કે કોર્પોરેટ ઓફિસમાં આઈડિયાઓનો રાફડો ફાટી નીકળે છે, પરંતુ એમાંથી એક પણ આઈડિયા બિઝનેસમાં પરિણમતો નથી. તેનું કારણ શું છે? આપણે થિયરી શીખવા માટે જીવનના 25 વર્ષ બરબાદ કરીએ છીએ, પરંતુ જ્યારે બિઝનેસ કરવાની વાત આવે ત્યારે આપણે બધું જ જાણતા હોઈએ એવું માનવા લાગીએ છીએ. આ વિચાર જ નિષ્ફળતાની પ્રથમ પગલી બનતો હોય છે. જ્યારે આટલા વર્ષો સુધી ભણ્યા છીએ એ થિયરી લઈને માર્કેટમાં ઉતરીએ ત્યારે પણ નિષ્ફળ જઈએ છીએ. કેમ? કારણ કે યોગ્ય દિશાનું સૂચન કરનાર કોઈ નથી હોતું. શું આપણી પાસે સ્કિલ્સ નથી? એનર્જી નથી? વિલ પાવર નથી? ના, એવું નથી. બસ કમી છે તો માત્ર રિસોર્સની અને સાચી સલાહની. પ્રશ્ન એ છે કે માર્ગદર્શક કોણ? શું હું તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપું તો? 1 મિનિટ માટે તમારી આંખો બંધ કરો. પોતાને જ પ્રશ્ન પૂછો, શું ક્યારેય મિત્ર સાથે અડધી રાત્રે કોઈ આઈડિયા પર બિઝનેસ કરવાની ચર્ચા કરી હતી? શું તમે કદી પણ બિઝનેસ કરવાનું વિચાર્યું હતું અને નહોતા કરી શક્યા? શું તમે એક વખત આર્થિક ખોટ કરીને ફરીથી બેઠા થવાની હિંમત નથી કરી શક્યા? શું તમારી અંદર સુષુપ્ત અવસ્થામાં બિઝનેસનો કીડો સળવળાટ કરે છે? જો ઉત્તર છે હા, સાહસિકતા જગાવવી છે, કર્તૃત્વ શક્તિ ધરાવો છો, ઈચ્છા શક્તિ પ્રબળ છે, તો રાહ ના જુઓ. અહીં તમારા દરેક પ્રશ્નનો ઉત્તર મળશે, બહુ જલ્દીથી જ. તમારા આઈડિયાને કંપનીનું સ્વરૂપ આપીને પૂરપાટ દોડાવવા માટે અમે કમર કસી છે. કેવી રીતે બિઝનેસ કરવો એનો કક્કો અહીં શીખવા મળશે. બિઝનેસમેન બનવું આસાન છે, બસ ઈચ્છા શક્તિ જોઈએ. સ્ટે ટ્યુન્ડ. ગ્રો વિથ અસ, ઇન્ડિયા.